વિધિ કરશે અશોકભાઈ રાઠોડ અશોકભાઈ રાઠોડ એમને વિધિ કરશે કાર્યક્રમમાં વિધિ કરશે અશોકભાઈ રાઠોડ આજે આટલી મોટી સંખ્યામાં જ્યારે મારો કોળી સમાજ ઉપસ્થિત હોય, આમ તો કહેવાય કે મને ક્યારનું મન થતું હતું કે ક્યારે હું કહું કે ઓહો આટલી મોટી કોળી સંખ્યામાં કોળી સમાજ બેઠો હોય ત્યારે સાચા અર્થમાં આજે કોળી સમાજ જાગૃત થયો હોય અને મને કહેવાનું મન થાય તો આજે આપણે અત્યાર સુધી મને એવું લાગે છે કે જેટલી સંખ્યા છે એટલા મોટા અવાજમાં જે કામ નથી બોલ્યો. હજી આ અવાજ તો ખાલી ભાવનગર સુધી જ છે. હજી આ અવાજને આપણે ગાંધીનગર સુધી પહોંચાડવાનો છે અને ત્યાંથી દિલ્હી પહોંચે છે. તો એકવાર મુઠ્ઠી વાળીને બે હાથ ઊંચા કરીને જય જય કોળી સમાજ કે આજે આટલી મોટી સંખ્યામાં અમારા એક આહવાનથી કે ભાઈ ન્યાય સભા કરવી છે. ન્યાય સભા મતલબ કે આપણે જે નવનીતભાઈ ને બગદાણા ખાતે નવનીતભાઈ બાલદિયા ઉપર જે અત્યાચાર અને અન્યાયો થયા છે તેની સામે આ અમારી ભાવનગર ટીમના અને સમગ્ર ગુજરાતનો કોળી સમાજ એકત્રિત થઈને જે આ લડત લડતા હતા એ લડતમાં આપણે થોડા કામયાબ તો થઈ ગયા, પણ આ લડત હજી અહીંયા પૂરી નથી થતી. હજી આવા આપણા સમાજમાં ઘણા બધા નવનીતભાઈ બાલદિયા ઉપર ગયા સમયમાં અત્યાચારો થયા છે અને આ અત્યાચારો જો આપણે આવી રીતે જાગૃત નહીં બનીએ તો આવનારા સમયમાં પણ થશે. પણ હવે હું કહેવા માંગુ છું, મારી ઉંમર તો નાની છે, નાના મોટી વાત કરું છું તો આજે મારા વડીલો યુવાનોને કહેવા માંગુ છું કે આ લડત ત્યાં સુધી પૂરી ન થવી જોઈએ જ્યાં સુધી કોળી સમાજનો અવાજ એક જ માણસ જાય અને અવાજ સાંભળવા ન આવે. જે કોઈ પ્રશાસન હોય, જે કોઈ પોલીસ સ્ટેશન હોય ત્યાં કોળી સમાજનો દીકરો જાય અને એની ફરિયાદ ન લેવામાં આવે. એ બધા અત્યાર સુધી જે આપણી ઉપર અત્યાચારો થયા છે એ બંધ થવા જોઈએ અને હવે આપણે ખરા અર્થમાં જાગૃત થવાનું છે. અને આ કાર્યક્રમમાં ગુજરાતભરના કોળી સમાજ, અમે તો ભાવનગર જિલ્લાનું કહેતા હતા પણ આજે જોવા મળ્યું કે ગુજરાત આખામાંથી દરેક તાલુકામાં દરેક જિલ્લામાંથી કોળી સમાજના ભાઈઓ જે સ્વયંભૂ આજે અહીંયા ભાવનગરની પશ્ચિમ વિધાનસભાની ભૂમિ ઉપર ઉપસ્થિત છે ત્યારે અમે ભાવનગરના કોળી સમાજ વતી આપ સર્વેનો ખૂબ જ દિલથી હું અને અમારી ટીમ દરેકનો આભાર માનીએ છીએ. અને આ કાર્યક્રમમાં જે લોકો ઉપસ્થિત રહ્યા અને અમે કાર્યક્રમ કરવા જઈ રહ્યા હતા ત્યારે અમને સાથ અને સહકાર આપ્યો તેવા મિત્રોને કેમ ભૂલાય. તો આપણી વચ્ચે આપણા ભામાસા એવા કાળુભાઈનું તો કહી દીધું કે કાળુભાઈએ આ સમગ્ર કાર્યક્રમની જવાબદારી લીધી. તેમજ ડીકે ટ્રાવેલર્સ વાળા ધર્મેન્દ્રભાઈ ગોહિલ તે આ કાર્યક્રમમાં 5000 રૂપિયાનું આપણને યોગદાન આપ્યું છે, તેને પણ તાળીઓના ગડગડાટથી વધાવી લેશું. તેમજ અશોકભાઈ લાઠિયા 1100 રૂપિયાનું યોગદાન આપ્યું છે, તેમને પણ તાળીઓના ગડગડાટથી વધાવી લેશું. તેમજ અમારા વિસ્તારના વડીલ એવા ગોબરભાઈ બારૈયા જ્યારે અમે કાર્યક્રમની શરૂઆત કરતા હતા ત્યારે પોતે પહેલા ઉભા થયા, તાત્કાલિક ખિસ્સામાંથી 11000 રૂપિયા કાઢીને કીધું આવ્યો આ કાર્યક્રમમાં મારું યોગદાન અને જ્યાં જ્યાં કોળી સમાજને જરૂર પડે ત્યાં મને યાદ કરજો. તેવા જ અમારા આ બોર તળાવ વોર્ડના આ વિસ્તારના કોર્પોરેટર શ્રી સંદીપભાઈ ગોહિલ આ સરસ મજાની લાઇટ ડેકોરેશન થઈ છે તેના દાતા સંદીપભાઈ ગોહિલ છે અને અમારા જયેશભાઈ બારૈયા તરફથી આપણને આ પીવાના